હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મસાલાવાળો રોટલો બાજરાનો બનાવશું. તો મસાલાવાળો બાજરાનો રોટલો બનાવવા માટે આપણે આ બાજરાનો લોટ લીધો છે, 1 વાટકો, અને 4 આપણે નાના નાના આ રીતના બટેટા બાફી લીધા છે, અને અડધી ચમચી આપણે જીરાનો પાવડર લીધો, શેકેલા જીરાનો. અડધી ચમચી હળદર લીધી છે. પોણી ચમચી આપણે ચટણી લીધી છે. થોડોક આપણે ગરમ મસાલો લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને આ આપણે ચટણી લીધી છે, લીલી ચટણી આપણે આવે એ લીધી છે. અને આ આપણે ધાણા લીધા છે, અને પાણી લીધું છે. તો પહેલાં આપણે આ મસાલો બનાવી લેવું. આ આપણે લીધું છે, તો એને આપણે આ રીતે સરસથી અસલ બફાઈ ગયા છે, એટલે આ તરત બોલો થઈ જાય, માવો બની જાય આનો. એકદમ સરસ બટેટા આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે આમાં જીરુંનો પાવડર નાખી દેવું, હળદર નાખી દેવું આપણે, અને ચટણી નાખશું. તો તીખું તમારે જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે નાખવાનું. અને થોડોક આપણે ગરમ મસાલો નાખી દેવું, અને આ ચટણી છે એ આપણે આમાં નાખશું, 2 ચમચી. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. લોટે આવશે આમાં, એટલે આપણે એ પ્રમાણે મીઠું નાખશું. અને આ આપણે ધાણા નાખી દેવું. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે તાવડી તપવા દેવું. તો તાવડી તપે તો આપણે લોટ બાજરાનો મહળી લેવું. તો આપણે મીઠું નાખ્યું છે, અને થોડુંક પાણી નાખ્યું. હવે આપણે લોટને સાળી લેવું. તો હવે આપણે લોટને મહળી લેવું. થોડું થોડું પાણી નાખતું જવાનું, ને લોટ આપણે મહળતા જવાનું બાજરાનો. તો લોટને આપણે મહળી લેવું. તો આપણો લોટ મહળાઈ ગયો છે. થોડુંક આમાં પાણી નાખી, પાણીવાળો થોડો ઘાત કરશું આપણે 2 બાજુ. હવે આપણે વચ્ચે આમાં ટપિંગ ભરશું આનો મસાલાનો. પછી આપણે આને ભેગું કરી દેવું. આપણે થોડુંક આપણે લોટ લઈ લેવું. હવે 2 બાજુ આ રાખી અને આપણે આને રોટલો ટીપી લેવું.
તો આપણી તાવડી તપી ગઈ છે. તો હવે રોટલાને આપણે નાખી દેવું. તો આપણે આને સરસ સડી જાય પછી આપણે આને વળવાળશું. આ બાજુ જો આ રીતે થઈ જાય એટલે આપણે આને વળવાળી લેવાની. જો આ રીતે બે બાજુ આપણે શેડવી લેવું. તો આપણે આ બીજી વળ વાળી લેવું. જો આ રીતે સડી જાય એટલે આપણે આમ વાળી લેવાનું. આ રોટલો સડે તો આપણે આને પાછું બનાવી લઈએ. તો આને આપણે બહાર કાઢી લેવું રોટલાને, અને આ રોટલો આપણે એમાં નાખી દેવું. તો હવે આપણે રોટલા સડી ગયા છે. તો આપણે આને કાઢી લેવું અને ગેસ બંધ કરી દેવું. તો ઉપર આપણે ગાયનું ઘી લગાડશું. આપણે કોઈ પણ શાક હારે આપણે ખાઈ શકીએ. આથણા આગે ખાઈ શકીએ. આપણે આથણું હોય તો એની હારે આપણે ખાઈ શકીએ. તો આપણે આ રોટલાને જોઈ એકદમ મસ્ત મસાલાવાળો થઈ ગયો છે રોટલો આપણો. તમે જોઈ શકો છો, ગરમ ગરમ છે ને એટલે. તો આપણે બાજરાનો રોટલો મસાલાવાળો તૈયાર છે. તો કોઈ પણ શાક હારે તમે ખાઈ શકો. આને આથણા હારે ખાઈ શકો. તૈયાર છે આપણો મસાલાવાળો બાજરાનો રોટલો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો મસાલાવાળો બાજરાનો રોટલો.